સુરતના દરિયાઈ વિસ્તારમાં પણ સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવની પરિસ્થિતિ છે, પાકિસ્તાન તરફથી જે હુમલાઓ થઈ રહ્યા છે, જેને ભારતીય સેના દ્વારા, ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ તો કરી દેવામાં આવ્યા છે, પરંતુ સતર્કતાના ભાગરૂપે સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે। સુરત ખાસ કરીને ગુજરાત એલર્ટમાં હોય ને તેમાં પણ સુરત શહેર જે દરિયાઈ વિસ્તાર, દરિયાને અડીને આવેલું શહેર, એટલે ત્યાં પણ સઘન સુરક્ષા વધારી દેવામાં આવી છે। સુવાલી બીચ પર પોલીસ સઘન પેટ્રોલિંગ કરી રહી છે। દરેક ગતિવિધિ પર પોલીસની નજર છે। અહીં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફ ફૂટ પેટ્રોલિંગ કરી રહ્યો છે અને આ સિવાય પણ સઘન ચેકિંગ ચાલી રહ્યું છે। નાનામાં નાની ગતિવિધિ હોય કે શંકાસ્પદ ગતિવિધિ હોય તેના પર પોલીસે નજર રાખી છે। રાખી રહ્યો છે। તમામ જે ગતિવિધિઓ છે તેના પર અહીં નજર રાખવામાં આવી છે। ખાસ કરીને સુરતની વાત કરીએ તો હજી પોલીસ દ્વારા પેટ્રોલિંગ છે તે કરવામાં